વચ્ચે કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી ત્યારે આજે બનાસકાંઠા અને પાટણમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી, સાથે જ અરવલ્લી, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદ થાય તેની શક્યતાઓ। મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। પાટનગર, ગાંધીનગર અને વલસાડ સાથે જ નવસારીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે દાદરા નગર હવેલી અને અમરેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ભાવનગર અને કચ્છમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ થશે તે પ્રકારની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે આવતીકાલે પાટણ અને મહેસાણામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। પંચમહાલ, દાહોદ અને અમદાવાદમાં પણ વરસાદની શક્યતાઓ છે, ત્યારે આણંદ, ખેડા અને ગાંધીનગરમાં પણ વરસાદ થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। વડોદરા અને નર્મદા સાથે જ ભરૂચમાં પણ વરસાદની આગાહી કરાઈ છે।